ચેનલ ઓફ વડોદરા। વડોદરાના મોજ મહોડા 4 રસ્તા પાસે આવેલ બાપા સીતારામની મઢીના 20 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું। મોજ મહોડા શિવાજી ચોક પાસે આવેલ બાપા સીતારામ મઢુરી પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી બજરંગદાસ બાપાની અસીમ કૃપાથી મોજ મહોડા બાપા સીતારામની મઢીના 20 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સત્યનારાયણની કથા તેમજ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું। વોર્ડ નંબર 12ના કાઉન્સિલર મનીષ પગાર તથા ખોડાભાઈ ભરવાડ તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં વિસ્તારના રહીશોએ આ મહાપ્રસાદીનો લાભ લીધો હતો। 20 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ખૂબ જ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી। તમામ આયોજન મોહન ભરવાડ તથા તમામ મિત્ર મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું। બાપા સીતારામની મઢી મોજમોડા 3 રસ્તા પર આજે 20 વર્ષ પૂર્ણ થાય છે। એ નિમિત્તે સવારે સત્યનારાયણ ભગવાનની કથા અને સવારે 11:30થી લઈને રાતના 11 વાગ્યા સુધી મહાપ્રસાદનું આયોજન મોજમોડા વિસ્તારના તમામ મિત્ર મંડળો અને આજુબાજુના રહીશોના સપોર્ટથી આ અમારા 20 વર્ષ પૂર્ણ થયા છે। એનો નિમિત્તે આ ભંડારો ચાલે છે। મહાપ્રસાદ લેવા માટે ભાવિ ભક્તો આપ જોઈ રહ્યા છો, પધારી રહ્યા છે અને અમારે તો બસ બાપાની મોજ કરાવી છે અને બધાને જમાડવું જ છે અને ખવડાવવું છે। બાપાનું જે એક ધ્યેય હતો કે બસ કોઈ અન્ન વગરનું ન રહેવું જોઈએ, એ જ પદ્ધતિ અમારે જે સૌરાષ્ટ્રની કહેવત છે કે ઓટલો ને રોટલો, એટલે રોટલો અમને અહીંયા ઓટલો મળ્યો છે, અમે એમને રોટલો ખવડાવવા માટે અમારા જે મિત્ર મંડળોથી જે સહાય થાય છે એ પ્રમાણે બાપા સીતારામની મોજ કરાય છે અને રોટલો ખવડાવવાની પરંપરાને અમને શક્તિ આપે અને આ ભાવિ ભક્તોને જ્યાં સુધી અમારું જીવન છે ત્યાં સુધી આ બાપા સીતારામ મઢી પર બસ રોટલો ખવડાવીએ એટલી શક્તિ આપે એવી બાપાને આરાધના કરીએ। બાપા સીતારામ બોલો બજરંગદાસ બાપા। આજરોજ અમારા મુચમોડા વિસ્તારમાં બાપા સીતારામની મઢુલીને 20 વર્ષ પૂરા થયા છે અને આપ જાણો છો કે આ વિસ્તારમાં વર્ષોથી સામાજિક ક્ષેત્રે સેવા કરતા એવા અમારા પૂર્વ કાઉન્સિલર આદરણીય ખોડાભાઈના દીકરા મોહનભાઈ અને એમની સંપૂર્ણ ટીમ વર્ષોથી આ એક ખૂબ સુંદર ભંડારાનું આયોજન કરે છે અને આપ જાણો જ છો કે કલયુગમાં સૌથી શ્રેષ્ઠ દાન એ અન્નદાન છે અને હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો આજે અહીંયા ભોજન લે છે, પ્રસાદી લે છે, જેનો અમને ખૂબ આનંદ છે અને અમારા વોર્ડમાં આવી એક સારી ધાર્મિક પ્રવૃત્તિ આટલા વર્ષોથી થાય છે તેનો પણ મને ખૂબ આનંદ અને ગર્વ છે અને ભવિષ્યમાં પણ આવી જ રીતે આવા શુભ કાર્યોમાં બાપા સીતારામ અમને બધાને આશીર્વાદ આપે અને બધાના હસ્તે આવા શુભ કાર્યો થાય એવી બાપા સીતારામને પ્રાર્થના કરીએ છીએ।